રાજકીય પક્ષોમાં જૂથબંધી તો તમે બહુ જોઈ હશે, પણ જ્યારે ઘરના જ જવાબદાર નેતાઓ પોતાના જ પ્રમુખ પર પક્ષના પૈસા પચાવી પાડવાનું જાહેરમાં આરોપ લગાવે ત્યારે આખી રાજનીતિ ખરડાઈ જતી હોય છે। જૂનાગઢ કોંગ્રેસનો ફરી એક વિવાદ સામે આવ્યો। કોંગ્રેસમાં ફરી એક વખત આંતરિક યુદ્ધનો મોટો વિસ્ફોટ થયો છે, કારણ કે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સામે નાણાકીય ગેરરીતિના અતિ ગંભીર આક્ષેપો થયા છે। આક્ષેપો કોઈ વિપક્ષે નહીં પણ ખુદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને જાણીતા એડવોકેટ ધીરુભાઈ કુંભાણીએ લગાવ્યા છે અને આ અંગે પ્રદેશ પ્રમુખને સણસણતો પત્ર લખી નાખ્યો છે। શું છે આખી ગોલમાલ અને કઈ ચૂંટણીના ફંડમાં મોટો ખેલ થયો છે તેના વિશે વાત કરીશું આ અહેવાલમાં। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। કોંગ્રેસમાં જૂથવાદ અને કજિયાની કરમ કહાની નવી નથી, પણ આ વખતે મામલો સીધો નાણાકીય ભ્રષ્ટાચારનો છે। ગત 10 જૂનના રોજ જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ ધીરુ કુંભાણીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને પ્રમુખને એક પત્ર લખ્યો છે અને આ પ્રમુખને પત્ર જે લખ્યો છે તેમાં નાણાકીય જે ગેરરીતિઓ છે તેના વિશે વાત કરી છે અને આ પત્રથી ખળભળાટ મચ્યો છે। આ પત્રમાં આક્ષેપ કરાયો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પાર્ટી હાઈકમાન્ડ દ્વારા દરેક તાલુકા દીઠ છે 25-25 હજાર રૂપિયા છે તે ચૂંટણી ફંડ મોકલવામાં આવ્યું હતું। તેમાંથી મોટી રકમ જિલ્લા પ્રમુખ અમિત પટેલે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધી છે। આક્ષેપ એટલો ગંભીર છે કે કુલ 9 તાલુકામાંથી 4 તાલુકાના પાર્ટી ફંડના પૈસા સંગઠન સુધી પહોંચવાને બદલે પ્રમુખે પોતાની જ પાસે રાખી અને મોટી ગોલમાલ કરી નાખી છે। ચૂંટણીના સમયે જ્યારે કાર્યકરો ગ્રાઉન્ડ પર લડતા હોય છે ત્યારે પક્ષના જ ફંડ આ રીતે હાથ સાફ કરવાના આક્ષેપો ઉઠતા કાર્યકરોમાં ભારે નારાજગી અને આક્રોશ વ્યાપ્યો છે। ઉપપ્રમુખના એક પત્રે જૂનાગઢ કોંગ્રેસના આંતરિક વિવાદને અત્યારે ચોટે જગાવ્યો છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને જે પ્રતિક્રિયા પણ આવી છે, જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યા છે તે નજર કરીએ। હું છેલ્લા 35 વર્ષથી 1990 થી જ્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લીલાભાઈ ખૂટી હતા ત્યારથી આજ સુધી કોંગ્રેસ પક્ષને ભરેલો છું। મેં ક્યારેય કોઈ પણ પ્રકારના હોદ્દાની ક્યારેય માગણી કરી નથી, છતાં પણ પાર્ટીએ મને અનેક વખત જિલ્લાના તેમજ તાલુકાના હોદ્દાઓ આપેલા છે। મને પાર્ટીએ જ્યારે ચૂંટણી લડવાનો આદેશ કર્યો ત્યારે હું ચૂંટણી પણ લડ્યો છું। 2017માં જૂનાગઢ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનો ચેરમેન પણ રહી ચૂક્યો છું। છતાં પણ આજના જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પોતાની મનમાની કરે છે। હજુ 1-1.5 મહિનો ત્યાં પોતાની નિમણૂક લઈને આવ્યા છે અને એક પણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને કે કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર પોતપોતાની રીતે નિમણૂકો આપવા માંડ્યા છે। છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે અમદાવાદથી કોંગ્રેસ પાર્ટીએ દરેક ઉમેદવારોને તેમજ દરેક જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોને પાર્ટી ફંડ પેટે રૂપિયા 25,000 મોકલવામાં આવ્યા હતા, જે તમામ રકમ આખા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા કરાવવામાં આવી। છતાં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ કોઈને જાણ ન કરી, પરંતુ પ્રદેશમાંથી જાણ થતાં જે કોઈ હોદ્દેદારો હતા તે તમામ હોદ્દેદારોએ પૈસાની માગણી કરી। અમુક લોકોને પૈસા ચૂકવવામાં આવ્યા। હજુ સુધી મને જે ફરિયાદ મળી છે એ મુજબ 4 થી 5 લોકોને સંગઠનના હોદ્દેદારોને આ પૈસા ચૂકવવામાં આવ્યા નથી, જેથી મેં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સાથે અવારનવાર ફોન ઉપર ચર્ચા કરી અને છેલ્લે મેં એવું કીધું કે આ પાર્ટીના પૈસા છે, તમે અમદાવાદ પાર્ટીમાં જમા કરાવી દો અથવા તો જિલ્લા કોંગ્રેસ સમિતિમાં જમા કરાવી દો। મારે આ પૈસાની કોઈ એવી જરૂરિયાત નથી। મેં પાર્ટી પાસેથી અત્યાર સુધીમાં કોઈ દી એક પણ પૈસો લીધો નથી અને ભવિષ્યમાં પણ લેવા માંગતો નથી। 1990 થી જેટલા સંસદના, ધારાસભાના કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અમારા વિસ્તારમાં જે ઉમેદવારો આવ્યા છે તે તમામ ઉમેદવારોની હિતમાં અને પક્ષના હિતમાં કાયમી કામ કર્યું છે। એક પણ પૈસો કોઈ દિવસ કોઈ પણ ઉમેદવાર પાસેથી લીધો નથી। જે આપવામાં આવતા એ પણ મેં ફરીથી પાછા જમા કરાવી દીધા છે। મને ઈશ્વરે ઘણું આપ્યું છે, આવા પૈસા પાછળ છું નહીં અને એક પણ ફરિયાદ આટલા વર્ષોમાં મારા વિરુદ્ધ થઈ નથી, મારા તાલુકામાંથી પણ થઈ નથી। છતાં પણ હાલના જે પ્રમુખ છે એ પોતાની મનમાની કરે અને પોતપોતાની રીતે હોદ્દાઓ આપી અને જે ઉઘરાણા કરે છે અને પાર્ટી ફંડના પૈસા જે પાર્ટીમાં જમા કરાવવાના બદલે પોતાના હિત ખાતર પોતાના માટે વાપરે છે, એ વાત કોઈ પણ રીતે પક્ષના હિતમાં નથી। જેથી મેં પ્રદેશ પ્રમુખશ્રીને આ અંગે લેખિત ફરિયાદ કરી છે અને એને રૂબરૂ મળવા માટેનો સમય પણ માંગ્યો છે। જો મને સમય આપવામાં આવશે તો હું આખા જિલ્લાની તાસીએ, કારણ કે હું દરેક કાર્યકરોને દિલથી ચાહું છું અને ઓળખું પણ છું, એટલા માટે હું આખા જિલ્લાનો ચિતાર છે એ પ્રદેશ પ્રમુખ સમક્ષ
રજૂ કરીશ અને એ માટે જ્યારે પણ મને સમય આપશે ત્યારે 10-15-20 મિનિટમાં જે કાંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું હું વર્ણન કરીશ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જો આ જ પરિસ્થિતિ રહી તો આ જે કોઈ ઉમેદવારો પાર્ટી નક્કી કરશે એ પાર્ટીના ઉમેદવારોને પણ મારી જેમ ભોગ બનવું પડશે અને એના માટેથી અત્યારથી જુનાગઢ જિલ્લા કોંગ્રેસના સિનિયર આગેવાનોને પણ આહવાન કરું છું કે આવી પરિસ્થિતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. કોઈ પણ રીતે આપણે સંબંધો છે એ પક્ષના સંબંધો હોય છે તો પાર્ટીને વરેલા કાર્યકરો ને આગળ કરો, એને સન્માન આપો અને જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય એનો વડીલો છે એ યોગ્ય માર્ગદર્શન આપે અને જુનાગઢ જિલ્લાના પક્ષને મજબૂત થાય એવા તમામ પ્રયત્નો કરે. હું સૌ આપની સાથે છું. ક્યારેય પણ પાર્ટી છોડવાની કોઈ દિવસ ગણતરી કરી નથી, મનમાં વિચાર પણ કર્યો નથી. તો આવો વિચાર ન આવે એ માટે તમામ પક્ષના અદના કાર્યકરોને વિનંતી કરું છું કે તમે સામે આવો. આવી પરિસ્થિતિ રહેશે તો જિલ્લાનું સંગઠન છે એ વિખાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. ચૂંટણીઓમાં વારંવાર પછડાટ ખાતી કોંગ્રેસ જ્યારે આવા ગંભીર આક્ષેપોના ઘેરાવમાં આવે ત્યારે જનતા વચ્ચે જઈને મોઢે મત માંગશે તે સવાલ થઈ રહ્યો છે. એક તરફ સત્તાધારી પક્ષ સામે લડવાની વાતો થાય છે, બીજી તરફ ઘરના જ ફંડમાં ગોલમાલના આક્ષેપો થાય છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ પ્રમુખ આ પત્ર બાદ જિલ્લા પ્રમુખ જે અમિત પટેલ છે તેની સામે કોઈ કડક એક્શન લે છે કે પછી હંમેશાની જેમ આંતરિક યુદ્ધને પડદા પાછળ દબાવી દેવામાં આવશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.